નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંકલ્પ એજ્યુકેશનના ડિજિટલ ક્લાસરૂમમાં આપ સૌનું સ્વાગત છે. આજના વિડીયોના માધ્યમથી સંકલ્પ એજ્યુકેશનની ટીમ એક ઓનલાઈન ટેસ્ટ સિરીઝ લોન્ચ કરવા જઈ રહી છે. તમને અહીંયા દેખાતું હશે GSECL ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડની ભરતી આવેલી જુનિયર એન્જિનિયર અને પ્લાન્ટ એટેન્ડન્ટ માટે અલગ અલગ બ્રાન્ચની ભરતી હતી. એનો એક વિડીયો આપણે યુટ્યુબ ઉપર કરેલો છે. મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇન્સ્ટ્રુમેન્ટેશન બધી અલગ અલગ બ્રાન્ચ માટેની ભરતી હતી. તો એની ટીયર 1 ની એક્ઝામ ટૂંક સમયમાં થશે. એમાં ટીયર 1 અને ટીયર 2 એવી રીતે બે પાર્ટ હતા, એવું આપણે જોયું હતું વિડીયોની અંદર. તો આ ટીયર 1 ની એક્ઝામ છે. એ ટીયર 1 ની એક્ઝામ માટે સ્પેશિયલ ડેડિકેટેડ એક ઓનલાઈન ટેસ્ટ સિરીઝ લઈને આવ્યા છીએ કે જે જુનિયર એન્જિનિયર કે પ્લાન્ટ એટેન્ડન્ટ કોઈ પણ બ્રાન્ચ માટે અપિયર થવા વાળા જે કેન્ડિડેટ હશે એ બધા જ માટે હેલ્પફુલ સાબિત થવાની છે. આ ટીયર 1 એક્ઝામની ટોટલ 40 ટેસ્ટ પેપરની ટેસ્ટ સિરીઝ સાથે સંકલ્પ એજ્યુકેશનની ટીમ આવી ગઈ છે. અને આ 40 ટેસ્ટ પેપર તમને આ એક્ઝામ ક્રેક કરવા માટે સંપૂર્ણપણે તૈયાર કરી દેશે. આ વિડીયોની અંદર આ ટેસ્ટ સિરીઝ વિશેની તમામ માહિતી મળશે, જેથી કરીને તમે આ વિડીયોને આખો જુઓ, લાસ્ટ સુધી જુઓ, જેથી કરીને ટોટલ ઇમ્પોર્ટન્ટ માહિતી જે કાંઈ પણ છે તમને ખબર પડી જાય. સાથે એક ડિસ્ક્લેમર આપી દઉં કે ટીયર 1 નો કોર્સ ઓલરેડી રેકોર્ડેડ વિડીયોનો કોર્સ સંકલ્પ એજ્યુકેશનની એપ્લિકેશન અને વેબસાઇટ ઉપર લોન્ચ થઈ ચૂક્યો છે. જે વિદ્યાર્થી મિત્રોએ હજી સુધી સરખી તૈયારી ચાલુ ન કરી હોય યા તો કોઈ પણ ટોપિક કન્સેપ્ટમાં હજી ક્લેરિટી ન મળતી હોય તો એ વિડીયો કોર્સ તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. ત્યાં તમને સંપૂર્ણપણે બધી જ વિગતે માહિતી, ડિટેલ સિલેબસથી લઈને ટોપિક, એનું એક્સપ્લેનેશન, એના MCQ પ્રેક્ટિસ બધું મળી જશે. હાર્ડ કોપીમાં નોટ્સ પણ તમને કુરિયરમાં મળી જશે. તો એ કોર્સ ઓલરેડી લોન્ચ થઈ ચૂક્યો છે. એ કોર્સની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ત્યાંથી તમે કોર્સ વિશેની માહિતી પણ મેળવી શકશો, કોર્સ સબસ્ક્રાઇબ પણ કરી શકશો. સૌથી પહેલા એક્ઝામ પેટર્ન પર વાત કરું તો એક્ઝામ પેટર્ન અગાઉ આપણે સમજી ચૂક્યા છે. બે ટીયરની એક્ઝામ છે. આ ટીયર 1 છે, આ ટીયર 2 છે. ટીયર 1, ટીયર 2 બંનેની 100 માર્કનું પેપર લેવાશે. ટીયર 1 ક્વોલિફાઈંગ એક્ઝામ છે. ટીયર 1 મેરિટમાં કન્સિડર નહીં થાય. ઓપન કેટેગરી વાળા કેન્ડિડેટને 50 અથવા એનાથી વધારે સ્કોર કરવાનો છે. રિઝર્વડ કેટેગરીના કેન્ડિડેટને 45 અથવા એનાથી વધારે સ્કોર કરવાનો છે. ઓપન કેટેગરીમાં 50 થી વધારે, રિઝર્વડ કેટેગરીમાં 45 થી વધારે જેને માર્ક્સ આવશે બધા ટીયર 2 માટે એલિજિબલ થઈ જશે. અહીંયા મેરિટ નથી બનવાનું, બધા એલિજિબલ છે, બધા ટીયર 2 આપી શકે. ટીયર 2 100 માર્કનું ટેકનિકલનું પેપર કે જેના માર્ક્સ જે તમને આવશે, જે રિઝલ્ટ આવશે એના બેઝડ તમને સિલેક્શન મળશે. એના બેઝ તમારો રેન્ક ડિસાઇડ થશે અને ફાઇનલ સિલેક્શન લિસ્ટમાં તમારું નામ આવશે. તો ટીયર 2 સિલેક્શન માટે છે, ટીયર 1 ક્વોલિફાઈંગ છે. બંને એક્ઝામ કમ્પ્યુટર બેઝડ ઓનલાઈન એક્ઝામિનેશન છે. જેવી રીતે GSECL ના પ્લેટફોર્મ પર ઓનલાઈન ટેસ્ટ સિરીઝ તમે આપવા જશો, એનું જે પ્લેટફોર્મ છે, સિમિલર કાઇન્ડ પ્લેટફોર્મ આપણે અહીંયા ઓનલાઈન માટે બનાવેલું છે, જે સંકલ્પ એજ્યુકેશન એપ્લિકેશન અને વિન્ડોઝ એપ વેબસાઇટ બધા પર અવેલેબલ છે. આ એક્ઝામની અંદર નેગેટિવ માર્કિંગ પણ છે. 0.25 નેગેટિવ માર્કિંગ અહીંયા આપેલું છે. તો 0.25 નેગેટિવ માર્કિંગ સાથે આ ટેસ્ટ એટેમ્પ્ટ કરવાની છે, એને આપણે ધ્યાનમાં રાખીશું. ટેસ્ટ સિરીઝ કેમ આપવાની? ટેસ્ટ સિરીઝમાં શું શું કવર થશે? ટેસ્ટ સિરીઝમાં કયા કયા ટોપિકના કેટલા કેટલા પેપર હશે? આ બધી ચર્ચા કરીએ. તો ટીયર 1 ના સિલેબસની વાત કરીએ. રીઝનિંગ 15 માર્ક્સનું છે સિલેબસ. એપ્ટિટ્યુડ એટલે કે મેથ્સ, જેને આપણે મેથ્સ કહીએ છીએ, મેથેમેટિક્સ, એ પણ 15 માર્ક્સનું છે. ઇંગ્લિશ 20 માર્કનું, કમ્પ્યુટર 20 માર્કનું, ગુજરાતી 20 માર્કનું, જનરલ નોલેજ 10 માર્કનું, ટોટલ 100 માર્કનું પેપર. મેં કીધું એ પ્રમાણે 0.25 નેગેટિવ થશે જો તમે ખોટું ટીક કરીને આવશો, ખોટો ઓપ્શન સિલેક્ટ કર્યો હશે તો. અને આ પેપરનું ડ્યુરેશન 2 કલાકનું એટલે કે 120 મિનિટનું હશે. 100 માર્કનું પેપર તમારું, 100 ક્વેશ્ચનનું પેપર હશે, 120 મિનિટ. તો આ બધા જ ટોપિકને કવર કરતી ટોપિક વાઇઝ, સબ્જેક્ટ વાઇઝ અને ફૂલ લેન્થ એવી આપણે કમ્બાઇન્ડ વાળી ટેસ્ટ સિરીઝ ડિઝાઇન કરેલી છે. ટેસ્ટ સિરીઝ આપવાનો ફાયદો શું થાય? ટેસ્ટ સિરીઝ કેમ એટેમ્પ્ટ કરવાની? ઘણા બધા એસ્પિરન્ટ્સ કે જે સક્સેસફુલ બની ગયા અથવા તો જે સિલેક્ટ થઈ ગયા, એમના મોઢે તમે સાંભળ્યું હશે કે મેં આટલી મૂક ટેસ્ટ આપી હતી, મેં ટેસ્ટ સિરીઝ આપી હતી, મેં પ્રેક્ટિસ બહુ કરી હતી, પ્રેક્ટિસ કરવાથી જ સારું રિઝલ્ટ આવે છે, સિલેક્શન થાય છે. આવું બધું ઘણી બધી જગ્યાએ આપણે સાંભળતા હોઈએ છીએ. આપણે સંકલ્પ એજ્યુકેશનની ચેનલ પર પોડકાસ્ટ કરેલા છે, એમાં પણ ઘણા બધા કેન્ડિડેટ એવું કીધેલું છે કે સર મેં ટેસ્ટ સિરીઝ આપી હતી, મોક ટેસ્ટ આપી હતી, એનો મને બહુ ફાયદો થયો. તો ટેસ્ટ સિરીઝનો ફાયદો કેમ થાય? શું ફાયદો હોય? તો જેમણે હજી પ્રોપર પ્લાનિંગ નથી બનાવ્યું, એમને આ ટેસ્ટ સિરીઝનું શેડ્યુલ મળશે ને, તો શેડ્યુલને સેલ્ફ સ્ટડી પ્લાનર તરીકે યુઝ કરી શકે. જેમ કે આ ટેસ્ટનું એક શેડ્યુલ આવશે, હું એક PDF શેર કરીશ, જે ટેલિગ્રામ ચેનલની અંદર તમને મળી જશે, જેની અંદર આ ટોપિક વાઇઝ, સબ્જેક્ટ વાઇઝ કયા કયા ટોપિકની કેટલા માર્કની ટેસ્ટ છે અને કઈ ડેટ ઉપર અપલોડ થવાની છે, તો ડિટેલ શેડ્યુલ તમને PDF માં મળી જશે.
તો એ વાઇઝ તમે પ્રિપરેશન કરશો તો પણ એક્ઝામના 10 થી 15 દિવસ પહેલા તમારો આખો સિલેબસ રિવાઇઝ થઈ જશે, કવર બી થઈ જશે અને ટેસ્ટની પ્રેક્ટિસ પણ થઈ જશે. તો એને તમે એવી રીતે પણ યુટિલાઇઝ કરી શકો. ઇટ પ્રિપેર્સ યુ મેન્ટલી ફોર એન એક્ઝામ લાઇક એન્વાયરમેન્ટ. ધીસ હેલ્પ્સ ટુ સ્ટ્રેટેજાઇઝ વેલ. એટલે તમને એક્ઝામ લાઇક એન્વાયરમેન્ટ માટે પ્રિપેર કરે છે. તમે પ્રેક્ટિસ કરી હશે તો એક્ઝામમાં તમને નવું નહીં લાગે. આ તો તમે રોજ ઘરે બેઠા કરતા હતા, પ્રેક્ટિસ કરતા હતા, એવું જ સેમ તમને ત્યાં લાગશે, કાંઈ અલગ નહીં લાગે. જેથી કરીને તમને કોઈ નર્વસનેસ કે સ્ટ્રેસ નહીં આવે. એક્ઝામ લાઈક એન્વાયરમેન્ટ તમને પહેલા જ મળી ગયું હશે, પહેલી જ એની પ્રેક્ટિસ થઈ ગઈ હશે, તો ત્યાં નર્વસ થવાની કે બહુ વધારે સ્ટ્રેસમાં આવી જવાનું કંઈ થઈ શકે એવું નથી. તમે ત્યાં ફૂલી કોન્ફિડન્સ સાથે જશો. ધ મોર યુ કમિટ મિસ્ટેક્સ, ધ મોર યુ લર્ન. ધીસ ઇઝ ધ કી ઓબ્જેક્ટિવ ઓફ ધ ટેસ્ટ સિરીઝ. તમે જેટલી વધારે મિસ્ટેક્સ કરશો એટલું વધારે શીખશો, એટલું વધારે સમજશો. હવે મિસ્ટેક્સ કરવાનો સ્કોપ પ્રેક્ટિસમાં હોય, ફાઇનલ એક્ઝામમાં ના હોય. જીએસસીસીએલ નું પેપર આપતી વખતે ભૂલો કરશો તો માર્ક્સ ઓછા આવશે, સિલેક્શન નહીં થાય. પણ જેટલી વધારે ટેસ્ટ સિરીઝ આપી હશે, જેટલા વધારે ટેસ્ટ પેપર પ્રેક્ટિસ કર્યા હશે, એટલી વધારે ભૂલો થઈ શકી હશે. જેટલી વધારે ભૂલો થઈ હશે એટલું વધારે શીખ્યા હશો ને એ ભૂલો નહીં કરવાનું એવું સમજાયું હશે તો પેપરમાં એ ભૂલો નહીં થાય. ટેસ્ટ પેપર આપવાથી તમે ક્યાં ક્યાં ભૂલો કરો છો એ તમને ખબર પડશે, રિયલાઇઝેશન થશે અને એને એવોઇડ કરી શકાશે બહુ સારી રીતે. એટલે ટેસ્ટ આપવાની થાય. ટેસ્ટ આપવાથી બીજું શું થાય? ઇટ ઇમ્પ્રુવ્સ સ્પીડ એન્ડ એક્યુરેસી. તમારી સ્પીડ અને એક્યુરેસી ખાસી બધી વધી જશે. જનરલી એમસીક્યુ બેઝ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર એવું હોય છે કે 90% અરાઉન્ડ એક્યુરેસી હોય ને એનું સિલેક્શન થઈ શકે, એને સારા માર્ક્સ આવી શકે. 90 કરતા ઓછા પર્સન્ટેજ એક્યુરેસી સાથે તમે એક્ઝામમાં સિલેક્ટ નહીં થઈ શકો અથવા તો ટફ છે સિલેક્ટ થવું. નંબર ઓફ એટેમ્પ બહુ વધારવા પડે છે. તો અહીંયા પણ એ રૂલ લાગુ પડે છે. એક્યુરેસી જેટલી સારી હશે એટલું સિલેક્શન થવાના ચાન્સ તમારા વધી જાય છે. ઇટ શોઝ ધ લેવલ ઓફ યોર પ્રિપરેશન અમંગ ઓલ એસ્પિરન્ટ્સ. અહીંયા તમને અલગ અલગ ઘણા બધા એસ્પિરન્ટ્સના લીડર બોર્ડ રેન્ક વિશે માહિતી મળશે. તમને બી ખબર પડશે તમે એમાં ક્યાં રેન્ક કરો છો, કઈ જગ્યાએ સ્ટે કરો છો, તો તમારે હજી કેટલું ઇમ્પ્રુવ કરવાનું છે, તમે કેટલા પાછળ છો અથવા કેટલા માર્જિન સાથે આગળ છો, આ તમામ માહિતી તમને મળી જાય. એટલે તમે જજ કરી શકશો પોતાની જાતને કે હજી મારે કેટલી વધારે પ્રિપરેશન કે મહેનત કરવાની જરૂર છે. તો ટેસ્ટ સિરીઝનો આ પણ એક ફાયદો થાય છે. કેટલી ટેસ્ટ છે, કેવી રીતે બનાવેલી? તો ટેસ્ટ સિરીઝને 3 પાર્ટમાં ડિવાઈડ કરી છે. ટોપિક વાઇઝ ટેસ્ટ, સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ અને ફૂલ લેન્થ. ટોપિક વાઇઝ ટેસ્ટ જે છે 25 માર્કની એક, એટલે કે જેટલા ટોપિક્સ આપણે લખ્યા છે, જેટલા પણ આપણા સિલેબસના ટોપિક છે, રીઝનિંગ છે, મેથ્સ છે, એમાં પણ સબ ટોપિક વાઇઝ ટેસ્ટ છે. એના ટોપિક વાઇઝ ટેસ્ટ અહીંયા 25 છે. 25 માર્કની એક એવી ટોટલ 28 ટેસ્ટ મૂકેલી છે. યુનિટ વાઇઝ ટેસ્ટ એટલે કે જે અલગ અલગ યુનિટ છે એ યુનિટ વાઇઝ 50 માર્કની એક, મેથ્સની આખી એક, કમ્પ્યુટરની આખી, કેવી રીતે 7 ટેસ્ટ મૂકેલી છે 50 માર્કની એક. અને ફૂલ લેન્થ 100 માર્કનું જીએસસીસીએલ ની પેટર્ન વાળું એવી 5 ટેસ્ટ મૂકેલી છે. ટોટલ તમને મળી જશે 40. અને 40 ટેસ્ટ ક્વોલિટી ટેસ્ટ છે, ઇનફ છે પ્રેક્ટિસ માટે. જો તમે પ્રેક્ટિસ પોઈન્ટ ઓફ વ્યૂ થી જોતા હોય ટેસ્ટને તો ઇનફ છે. 40 ટેસ્ટ પેપર સિરિયસલી એટેમ્પ્ટ કરશો એટલે કોઈ શક્યતા નથી કે તમારે 50 માર્કથી ઓછા. ટિયર 1 તો ક્લિયર થઈ જ જાય. કોઈ એવો કેન્ડિડેટ ન મળે કે જેને ઘણું સારું ટેકનિકલ આવડતું હોય ટિયર 1 માં રહી જાય. ટિયર 1 તો ક્લિયર થઈ જ જાય, આમાં ન થઈ શકે એવી વાત જ નથી. કી ફીચર્સની વાત કરું ટેસ્ટ સિરીઝના, તો જીએસઈસીએલ ની લેટેસ્ટ એક્ઝામ પેટર્ન હમણાં જે આવેલી છે એનો સિલેબસ એ પેટર્ન વાઇઝ જ આપણે ડિઝાઇન કરેલી છે. નવી ટેસ્ટ સિરીઝ બનાવેલી છે આખી સ્ક્રેચથી. સંકલ્પ એજ્યુકેશનના એક્સપર્ટ અને એક્સપિરિયન્સ ફેકલ્ટીએ અહીંયા કામ કરીને સારા એમસીક્યુ મૂકીને ટેસ્ટ ડિઝાઇન કરેલી છે. ડિટેલ્ડ સોલ્યુશન આપેલા છે ન્યુમેરિકલ ક્વેશ્ચન્સ અને અઘરા સવાલો માટે. બહુ જ સહેલા સિમ્પલ સવાલો માટે સોલ્યુશન્સ નથી મૂકેલા. એટલે વન લાઇનર માટે એકદમ સિમ્પલ સમજી શકાય એવો ક્વેશ્ચન હશે તો નથી મૂકેલા. બાકી જેમાં ગણતરી છે, કેલ્ક્યુલેટિવ છે, એમાં ડિટેલ સોલ્યુશન મૂકીને આપેલા છે. લીડર બોર્ડ રેન્ક એન્ડ ડિટેલ એનાલિસિસ ઓફ ઈચ ટેસ્ટ. તમારો લીડર બોર્ડ રેન્ક તમને મળશે. ટોટલ કેટલા કેન્ડિડેટે આ ટેસ્ટ આપી છે એમાંથી તમારો રેન્ક કેટલામો છે મળશે. ડિટેલ એનાલિસિસ મળશે, તમે કેટલા મિનિટની અંદર ટેસ્ટ પૂરી કરી, કયા ક્વેશ્ચનમાં વધારે ટાઈમ ગયો, કયામાં ઓછો ગયો, કેટલા સાચા કેટલા ખોટા, ખોટાનું સાચું સોલ્યુશન સાથે બધી જ માહિતી વિગતે તમને મળશે. The online test series can be practiced on both PC and mobile. આપણી iOS એપ પણ છે, એન્ડ્રોઇડ એપ પણ છે, વિન્ડોઝ એપ પણ છે. કોઈ પણ પ્લેટફોર્મ ઉપર તમે ટેસ્ટ એટેમ્પ્ટ કરી શકશો. તમારી પાસે જે ડિવાઇસ હોય એ ડિવાઇસ પર ટેસ્ટ પ્રેક્ટિસ કરી શકશો. હા, એક ડિવાઇસ રિસ્ટ્રિક્ટ કરેલું છે એટલે કોઈ પણ એક ડિવાઇસ પર કરી શકાશે. એક ટેસ્ટ અહીંયા, એક ટેસ્ટ બીજા ડિવાઇસ પર, બીજી ટેસ્ટ ત્રીજા ડિવાઇસ પર, એવું નહીં થઈ શકે. કોઈ પણ એક ડિવાઇસમાં તમે યુઝ કરી શકશો. 2 ફ્રી ટેસ્ટ પણ આપેલા છે. આ ફ્રી ટેસ્ટની લિંક આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. ઓલસો સંકલ્પ એજ્યુકેશન એપ ઉપર જ્યારે તમે આ ટેસ્ટ સિરીઝ
ઓપન કરશો તો પણ તમે આ બે ટેસ્ટને ફ્રી ઓફ કોસ્ટ એટેમ્પ્ટ કરી શકશો, ડાયરેક્ટ એટેમ્પ્ટ કરીશું. એના માટે તમારે પે કરવાની જરૂર નથી. એટલા માટે આપેલી છે, તમને ટેસ્ટનું લેવલ ખબર પડે, કઈ રીતે એટેમ્પ્ટ કરવાની છે, યુઆઈ કેવી છે, ઇન્ટરફેસ કેવું છે એ ખબર પડે. એના માટે આ બે ટેસ્ટ ફ્રીમાં આપેલી છે. દરેક ટેસ્ટ અહીંયા જે તમને આપવામાં આવેલી છે, દરેક ટેસ્ટને 2 વખત એટેમ્પ્ટ કરી શકાશે, 0. હા, તમારે સોલ્યુશન જોવું હોય, માર્ક્સ જોવા હોય, એનાલિસિસ કરવું હોય તો તમે ગમે તેટલી વાર સોલ્યુશન જોઈ શકો, 1000 ટાઈમ્સ પણ જોઈ શકો છો, રિવિઝન કરી શકો છો, એમસીક્યુ વાંચી શકો છો. પણ એટેમ્પ્ટ 2 વાર કરી શકાશે. 2 એટેમ્પ્ટ અહીંયા રિસ્ટ્રિક્ટ કરવામાં આવેલા છે, એને ધ્યાનમાં રાખજો. પ્રાઇઝિંગ ની વાત કરીએ તો શું પ્રાઇઝિંગ છે, શું ઓફર? તે સિરીઝની પ્રાઇસ આપણે 700 રૂપીઝ રાખેલી છે, પણ અર્લી બર્ડ ડિસ્કાઉન્ટ ઓફરની અંદર 500 રૂપીઝમાં આપણે આપીશું. 20 ઓગસ્ટ 2025 સુધીમાં અગર જો તમે આ ટેસ્ટ સબસ્ક્રાઇબ કરો છો, ખરીદો છો, તો તમને 500 રૂપીઝમાં મળશે. જેમણે સંકલ્પ એજ્યુકેશનની એપ્લિકેશન પર GSECL નો ટિયર 1 નો કોર્સ સબસ્ક્રાઇબ કરેલો છે, એમને આ ટેસ્ટ સિરીઝ ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવશે. એમને કોઈ અલગથી ચાર્જ પે કરવાનો નથી, અલગથી ટ્રાન્ઝેક્શન કરવાનું નથી, એમને ઇન્ક્લુડિંગ આપેલી છે. જેમણે ટિયર 1 નો કોર્સ લીધેલો છે, એમને ટેસ્ટ સિરીઝ ખરીદવાની નથી. આને ધ્યાનમાં રાખજો, તમને ઓટોમેટિક એક્સેસ મળી જશે. જેમને આ ટેસ્ટ સિરીઝ અલગથી ખરીદવી છે, એમને જ 500 રૂપીસની ટેસ્ટ સિરીઝ ખરીદવાની છે. જે સંકલ્પ એજ્યુકેશનનો ટિયર 1 નો કોર્સ નથી ખરીદ્યો, પણ સંકલ્પ એજ્યુકેશનના ઓલ્ડ સ્ટુડન્ટ્સ છે. ઓલ્ડ સ્ટુડન્ટ્સ એટલે એવા સ્ટુડન્ટ્સ કે જેમણે કોઈ પણ પ્રિલિમ્સ એક્ઝામનો કોર્સ ખરીદેલો હોય, લાઈવ અથવા રેકોર્ડેડ. કોઈ પણ પ્રિલિમ્સ એક્ઝામનો કોર્સ ખરીદેલો હશે, લાઈવ અથવા રેકોર્ડેડ, એ ઓલ્ડ સ્ટુડન્ટ્સને અહીંયા 50% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. ફરીથી રિપીટ કરું છું, સંકલ્પ એજ્યુકેશનના ઓલ્ડ સ્ટુડન્ટ જેમને GSECL ટિયર 1 નો કોર્સ નથી લીધેલો, પણ બીજો કોઈ ટેકનિકલનો કે કોઈ પ્રિલિમ્સ એક્ઝામનો કોર્સ લીધેલો છે, એમને 50% ઓફ આપવામાં આવશે આ ટેસ્ટ સિરીઝ ઉપર. એમને શું કરવાનું છે, એકેડેમીના નંબર પર વોટ્સએપ યા તો કોલ કરીને એમનો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર આપવાનો છે અને કહેવાનું છે કે આ મારે ટેસ્ટ સિરીઝ ખરીદવાની છે. તો તમને કૂપન કોડ મળી જશે 50% ઓફનો. એ કૂપન કોડ એપ્લાય કરીને ટ્રાન્ઝેક્શન કરી દેશો એટલે તમને અહીંયા 50% ઓફ મળી જશે. તો જે ઓલ્ડ સ્ટુડન્ટ છે એમને એકેડેમીના નંબર પર કોલ યા તો વોટ્સએપ મેસેજ કરીને પછી કૂપન કોડ લેવાનો રહેશે, પછી ટ્રાન્ઝેક્શન કરવાનું રહેશે. જે નવા કેન્ડિડેટ છે, જેમને નથી ખબર કેવી રીતે આ ટેસ્ટ સિરીઝ સબસ્ક્રાઇબ કરી શકાશે, તો એક તો ડાયરેક્ટ પરચેસ લિંક આપેલી છે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં, ત્યાં જઈને ડાયરેક્ટ પરચેસ કરી શકો છો. સીધું ટ્રાન્ઝેક્શન થઈ જશે અને એપ્લિકેશન યા તો વિન્ડોઝ ઉપર ગમે ત્યાં તમે એક્સેસ કરી શકશો. અગર તમારી પાસે ઓલરેડી એપ ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરેલી, લોગિન કરેલી પડેલી જ છે, તો તમે જાઓ અહીંયા સ્ટોર સેક્શનમાં. સ્ટોર સેક્શનમાં આપણા અલગ અલગ કોર્સિસ તમને લિસ્ટ થયેલા જોવા મળશે. લિસ્ટની અંદર GSECL ટિયર 1 ટેસ્ટ સિરીઝનો કોર્સ દેખાશે, એના ઉપર ક્લિક કરીને ટ્રાન્ઝેક્શન કરો. ટ્રાન્ઝેક્શન થઈ જશે એટલે તમને ટેસ્ટનું એક્સેસ સીધું મળી જશે. હા, ટ્રાન્ઝેક્શન કર્યા વગર 2 ફ્રી ટેસ્ટ જે આપણે આપેલી છે એને તમે એટેમ્પ્ટ કરી શકશો. એના માટે ટ્રાન્ઝેક્શન કરવાની જરૂર નથી. એપ્લિકેશન લોગિન કરતી વખતે ધ્યાન રાખજો, તમારું સાચું નામ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી આપજો, જેથી કરીને તમારું એક્સેસ જે છે રિસ્ટ્રિક્ટ ન થાય. એનું ખાલી ધ્યાન રાખજો. અગર તમને લોગિન કરવામાં કે સબસ્ક્રાઇબ કરવામાં કે પરચેસ કરવામાં કઈ ક્વેરી આવે તો આપણે સંસ્થાનો જે હેલ્પલાઇન નંબર છે ડિસ્ક્રિપ્શનમાં પણ મૂકેલો છે, અહીંયા પણ બતાવી દઉં છું. આ હેલ્પલાઇન નંબર પર કોલ યા તો વોટ્સએપ મેસેજ કરીને ઓફિસ અવર્સની અંદર કોન્ટેક્ટ કરીને તમે એ ટ્રાન્ઝેક્શન સક્સેસફુલ કરાવી. કઈ ડાઉટ હોય, ક્વેરી હોય તો તમે પૂછી શકો. હા, એક્ઝામને લગતી માહિતી તમને ન ખબર હોય, એક્ઝામમાં કઈ ડાઉટ હોય, કઈ ક્વેરી હોય, ગાઈડન્સ જોતું હોય કે બીજી કઈ જનરલ કરિયર રિલેટેડ ક્વેરી હોય, જે ગવર્મેન્ટ જોબના રિલેટેડ હોય, તો તમે આ નંબર પર કોલ યા તો વોટ્સએપ કરીને ઇન્ફોર્મેશન લઈ શકો છો. સંકલ્પ એજ્યુકેશનની ટીમ તમને ચોક્કસથી પૂરતી મદદ કરશે. આઈ હોપ કે ટેસ્ટ સિરીઝ વિશે તમારો આઈડિયા ક્લિયર થઈ ગયો હશે. ટૂંક સમયની અંદર જ આપણે GSECL માટે મિકેનિકલ એન્જિનિયરિંગની એક ઓનલાઈન બેચ લોન્ચ કરવાના છીએ, તો જલ્દીથી પાછા યુટ્યુબ ઉપર ફરી મળીશું ટેકનિકલ બેચ માટે કે જે ટિયર 2 એક્ઝામ માટે સ્પેશિયલી ડિઝાઇન છે. તો ત્યાં સુધી તમે ટિયર 1 ની તૈયારી કરો પૂરતી, અને ટિયર 1 માં દરેક કેન્ડિડેટ પાસ થઈ જશો, ગેરંટી. સરખી પ્રિપરેશન કરો, સરખી પ્રેક્ટિસ કરો, આરામથી ક્લિયર થઈ જશે. આમાં ન ક્લિયર થાય એવું કંઈ. આ સાથે જ સંકલ્પ એજ્યુકેશન ટીમ વતી હું આપ સૌને, જે લોકો GSECL ની ટિયર 1 એક્ઝામમાં અપિયર થવાના છે, બધાને ઓલ ધ વેરી બેસ્ટ. તમે આ જ એટેમ્પમાં ટિયર 1 ટિયર 2 બંને ક્લિયર કરી દો એવી મહેનત કરો. સંકલ્પ એજ્યુકેશનની ટીમ ઓલવેઝ તમારી સાથે. આ સાથે વિડીયોને એન્ડ કરીએ. ફરીથી પાછા યુટ્યુબ પર મળીશું. જય હિન્દ, જય ભારત.